ઉપલેટા ધોરાજી ઉપલેટા તાલુકાના હાડફોડી ગામમાં ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર 18 પૈકી ગૌચરની જમીન પર 70થી વધુ દબાણકારોએ કરેલા દબાણ પર તંત્રે બુલડોઝર ફેરવી નાખ્યું હતું અને કરોડોની કિંમતની આશરે 1200 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આ જમીન પર કુલ 70 દબાણદારોએ સબભૂમિ ગોપાલકી સમજીને દબાણ કરી નાખ્યું હતું। ઉપલેટા નગરપાલિકાએ દબાણકારોને જે તે સમયે નોટિસ ફટકારીને દબાણ દૂર કરવા કહ્યું હતું। આ દબાણકારોએ દબાણો ન હટાવતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના મુજબ ધોરાજીના નાયબ કલેક્ટરની આગેવાનીમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં રેવન્યુ વિભાગની ટીમ, ઉપલેટા મામલતદાર, ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈની આગેવાનીમાં પોલીસ ટીમ તથા ઉપલેટા ચીફ ઓફિસરની હાજરીમાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું। આ કામગીરીમાં કુલ 100થી વધુ કર્મચારી, 10 જેસીબી, 15 રોટાવેટર, અન્ય સાધનોની મદદથી દબાણો દૂર કરી અંદાજે 200 હેક્ટર એટલે કે 1200 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં જમીનનો કબજો ઉપલેટા નગરપાલિકા દ્વારા સંભાળી લેવા હોવાનું પ્રાંત અધિકારીએ કહ્યું હતું। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી। ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા, આથી અમે ડીઆઈઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે। કેટલા વીઘા દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે। વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય।